જય શ્રી કૃષ્ણ. આજથી આપણે વિષ્ણુ પુરાણની શરૂઆત કરીએ. પ્રથમ અંશ. નારાયણમ ચ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમ દેવીમ સરસ્વતી વ્યાસમ તતો જયમુદિરયતે. પહેલો અધ્યાય. ગ્રંથનો આરંભ. શ્રી સુતજી બોલ્યા કે મૈત્રેયજી, નિત્યકર્મોથી નિવૃત્ત થયેલા મુનિવર પરાશરજીને પ્રણામ કરી અને તેમના ચરણ સ્પર્શ કરીને પૂછ્યું, હે ગુરુદેવ, મેં આપના પાસેથી જ સંપૂર્ણ વેદ, વેદાંગ અને સઘળા ધર્મશાસ્ત્રોનું ક્રમશઃ અધ્યયન કર્યું છે. હે મુનિશ્રેષ્ઠ, આપની કૃપાથી મારા વિરોધીઓ પણ મારા માટે એમ નહીં કહી શકે કે મેં સંપૂર્ણ શાસ્ત્રોના અભ્યાસમાં પરિશ્રમ નથી કર્યો. હે ધર્મજ્ઞ, હે મહાભાગ, હવે હું આપના મુખારવિંદથી એ સાંભળવા માગું છું કે આ જગત કઈ રીતે ઉત્પન્ન થયું અને આગળ પણ બીજા કલ્પના આરંભે કઈ રીતે થશે, તથા હે બ્રહ્માંડ, આ સંસારનું ઉપાદાન કારણ શું છે? આ સંપૂર્ણ ચરાચર જગત કોનાથી ઉત્પન્ન થયું છે? આ પહેલાં શેમાં લીન હતું અને ભવિષ્યમાં કોનામાં લીન થઈ જશે? આ સિવાય આકાશ વગેરે ભૂતોનું પરિમાણ, સમુદ્ર, પર્વતો તથા દેવતાઓ વગેરેની ઉત્પત્તિ, પૃથ્વીનું અધિષ્ઠાન અને સૂર્ય વગેરેનું પરિમાણ તથા તેનો આધાર, દેવતાઓ વગેરેના વંશ, મન્વંતર, વારંવાર આવનારા ચારેય યુગોમાં વિભક્ત કલ્પ અને કલ્પોના વિભાગ, પ્રલયનું સ્વરૂપ, યુગોના જુદા જુદા સંપૂર્ણ ધર્મ, દેવર્ષિઓ અને રાજર્ષિઓના ચરિત્રો, વ્યાસજીકૃત વૈદિક શાખાઓની યથાવત રચના તથા બ્રાહ્મણ વગેરે વર્ણ અને બ્રહ્મચર્ય વગેરે આ આશ્રમોના ધર્મ, આ સર્વે હે મહામુનિ શક્તિનંદન, હું આપની પાસેથી આ સાંભળવા માગું છું. હે બ્રહ્મણ, આપ મારા સામે આપની કૃપા દ્રષ્ટિ કરો, જેથી હે મહામુનિ, હું આપની કૃપાથી આ સર્વે જાણી શકું. શ્રી પરાશરજી બોલ્યા કે હે ધર્મજ્ઞ મૈત્રેય, મારા પિતામહ શ્રી વસિષ્ઠજીએ જેનું વર્ણન કર્યું હતું તે પૂર્વ પ્રસંગનું તમે મને સારું સ્મરણ કરાવ્યું, એના માટે તમે ધન્યવાદને પાત્ર છો. હે મૈત્રેય, જ્યારે મેં સાંભળ્યું કે પિતાજીને વિશ્વામિત્રની પ્રેરણાથી રાક્ષસ ખાઈ ગયો છે, ત્યારે હું અત્યંત ક્રોધિત થયો. ત્યારે રાક્ષસોનો સંહાર કરવા માટે મેં યજ્ઞનો આરંભ કર્યો. તે યજ્ઞમાં સેંકડો રાક્ષસો બળીને ભસ્મ થઈ ગયા. આ પ્રમાણે એ રાક્ષસોનો સર્વ રીતે નાશ થતો જોઈને મારા ભાગ્યશાળી પિતામહ વસિષ્ઠજીએ મને કહ્યું કે હે વત્સ, અતિ ક્રોધ કરવો યોગ્ય નથી. હવે એને શાંત કરો. રાક્ષસોનો કોઈ પણ અપરાધ નથી. તમારા પિતા માટે તો આવું થવાનું જ હતું. ક્રોધ તો મૂર્ખાઓને જ આવે, વિચારશીલને ભલા કઈ રીતે આવે? ભાઈ, ભલા કોણ કોને મારે? માણસ પોતે જ પોતાના કર્મોનું ફળ ભોગવે છે. હે પ્રિયવર, આ ક્રોધ તો મનુષ્ય અતિ કષ્ટે સંચિત કરેલા યશ અને તપનો પણ પ્રબળ નાશ કરતા છે. હે તાત, આ લોક અને પરલોક બંનેને બગાડનાર આ ક્રોધનો મહર્ષિઓ સદાય ત્યાગ કરે છે. તેથી તું એને વશીભૂત ન થા. હવે આ બિચારા નિરપરાધ રાક્ષસોને બાળી મૂકવાથી કોઈ લાભ નથી. પોતાના આ યજ્ઞને સમાપ્ત કરો. સાધુઓનું કાયમી ધન તો ક્ષમા જ છે. મહાત્મા દાદાજીને આ પ્રમાણે સમજાવવાથી તેમની વાતોના મહત્વને સમજીને મેં તે યજ્ઞ સમાપ્ત કરી દીધો. આનાથી મુનિશ્રેષ્ઠ ભગવાન વસિષ્ઠજી ઘણા પ્રસન્ન થયા. તે જ વખતે બ્રહ્માજીના પુત્ર પુલત્સ્યજી ત્યાં આવ્યા. હે મૈત્રેય, પિતામહે વસિષ્ઠજીએ તેમને અર્ધ્ય આપ્યો. ત્યારે તે મહર્ષિ પુલહના મોટાભાઈ મહાભાગ્યશાળી પુલત્સ્યજીએ આસન ગ્રહણ કરીને મને કહ્યું. પુલત્સ્યજી બોલ્યા કે મનમાં બહુ શત્રુતા હોવા છતાં તમે પોતાના વડીલ વ્યાસજીના કહેવાથી ક્ષમા ધારણ કરી, તેથી તમે સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા થશો. હે ભાગ્યવાન, અત્યંત ક્રોધિત થવા છતાંય તમે મારા સંતાનનો સર્વથા મૂલ્યચ્છેદ કર્યો નથી. તેથી હું તમને એક બીજું વરદાન પણ આપું છું. હે વત્સ, તમે પુરાણ સંહિતાના વક્તા થશો અને દેવતાઓના યથાર્થ સ્વરૂપને જાણશો, તથા મારી કૃપાથી તમારી નિર્મળ બુદ્ધિ ભોગ અને મોક્ષ માટે ઉત્પન્ન થનારા કર્મોમાં સંદેહ રહિત થઈ જશે. પુલત્સ્યને આ પ્રમાણે કહ્યા પછી મારા પિતામાં ભગવાન વસિષ્ઠજીએ કહ્યું કે પુલત્સ્યજી, જે કંઈ કહ્યું છે તે સઘળું સત્ય થશે. હે મૈત્રેય, આ પ્રમાણે પૂર્વકાળે બુદ્ધિમાન વસિષ્ઠજી અને પુલત્સ્યજી જે કંઈ કહ્યું હતું તે સર્વનું તમારા પ્રશ્નથી મને સ્મરણ થયું છે. તેથી હે મૈત્રેય, તમારા પૂછવાથી હું તે સંપૂર્ણ પૂર્ણ સંહિતા તમને સંભળાવું છું. તમે તેને સારી રીતે ધ્યાન આપીને સાંભળો. આ જગત વિષ્ણુ દ્વારા ઉત્પન્ન થયું છે, તેમનામાં જ સ્થિત છે. તેથી તેઓ આની સ્થિતિ અને લયના કર્તા છે તથા આ જગત રૂપે પણ તેઓ જ છે. અધ્યાય બીજો. 24 તત્વોની વિચારની સાથે જગતના ઉત્પત્તિ ક્રમનું વર્ણન અને વિષ્ણુનો મહિમા.
શ્રી પરાશરજી કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર રૂપે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કારણ છે તથા પોતાના ભક્તોને સંસાર સાગરથી પાર ઉતારનારા છે. તે વિકાર રહિત, શુદ્ધ, અવિનાશી પરમાત્મા હંમેશા એકરસ, સર્વવિજયી ભગવાન વાસુદેવ વિષ્ણુને નમસ્કાર છે, જે એકરૂપ હોવા છતાં અનેક રૂપવાળા છે, સ્થૂળ, સૂક્ષ્મ છે, અવ્યક્ત અને વ્યક્ત, કાર્યરૂપ છે તથા પોતાના અનન્ય ભક્તોની મુક્તિનું કારણ છે. તે વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે, જે વિશ્વરૂપ પ્રભુ, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના મૂળ કારણ છે. તે પરમાત્મા વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે, જેઓ વિશ્વના અધિષ્ઠાન છે, અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, સર્વ પ્રાણીઓમાં સ્થિત, પુરુષોત્તમ અને અવિનાશી, જેઓ પરમાર્થ તત્વ વાસ્તવમાં અતિ નિર્મળ જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ અજ્ઞાનવશ અનેક પદાર્થ રૂપે પ્રતીત થાય છે, તથા જેઓ કાલ સ્વરૂપે જગતની ઉત્પત્તિ અને સ્થિતિમાં સમર્થ તથા તેનો સંહાર કરનારા છે. તે જગદીશ્વર, અજન્મા, અક્ષય અને અવ્યય ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને તમને આ પૂર્વ પ્રસંગ કર્મનાનુસાર સંભળાવું છું, જે દક્ષ વગેરે શ્રેષ્ઠ મુનિઓના પૂછવાથી પિતામહ ભગવાન બ્રહ્માજીએ તેમને કહ્યો હતો. આ પ્રસંગ દક્ષ વગેરે મુનિઓએ નર્મદા તટે રાજા પુરુતકુત્સને સંભળાવ્યો હતો તથા પુરુતકુત્સે સારસ્વતને અને સારસ્વતે મને કહ્યો હતો. જે પર પ્રકૃતિએ પર પરમનિષ્ઠ અંતરાત્મામાં સ્થિત પરમાત્મા રૂપ, વર્ણ, નામ અને વિશેષણ વગેરેથી રહિત છે, જેમાં જન્મ, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને નાશ આ 6 વિકારોનો તદ્દન અભાવ છે, જેને સર્વદા કેવળ છે એટલું જ કહી શકીએ તથા જેમના માટે એ પ્રસિદ્ધ છે, તેઓ સર્વત્ર છે અને તેમનામાં સમસ્ત વિશ્વ વસી રહેલું છે. તેથી જ વિદ્વાનો જેને વાસુદેવ કહે છે, તે જ નિત્ય, જન્મા, અક્ષય, અવ્યય, એકરસ અને હે ગુણોના અભાવના કારણે નિર્મળ પરબ્રહ્મ છે. તે જ આ સર્વે વ્યક્ત અને અવ્યક્ત કારણ જગતરૂપે આ એના સાક્ષી પુરુષ અને મહાકારણ કાલરૂપે સ્થિત છે. હે દ્વિજ, પરબ્રહ્મનું પ્રથમ રૂપ પુરુષ છે, અવ્યક્ત અને વ્યક્ત મહત્તત્વ આદિ તેના અન્ય રૂપ છે તથા સર્વને ક્ષોભિત કરનારા હોવાથી કાલ તેમનું પરમ રૂપ છે. આ પ્રમાણે જે પ્રધાન પુરુષ, વ્યક્ત અને કાલ આ ચારેયથી પર છે તથા જેને પંડિતો જ જોઈ શકે છે, તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. પ્રધાન પુરુષ, વ્યક્ત અને કાલ આ બધા ભગવાન વિષ્ણુના રૂપ પૃથક પૃથક સંસારની ઉત્પત્તિ, પાલન અને સંહારની અભિવ્યક્તિ તથા ઉત્પાદનના કારણરૂપ છે. ભગવાન વિષ્ણુ જેઓ વ્યક્ત, અવ્યક્ત, પુરુષ અને કાલરૂપે સ્થિત થાય છે અને તેમની બાળક્રીડા જ સમજો. તેમનામાંથી અવ્યક્ત કારણને જે સદ, અસદરૂપ કારણ અને શક્તિ વિશિષ્ટ અને નિત્ય સદા એકરસ છે, તેને શ્રેષ્ઠ મુનિઓ પ્રધાન તથા સૂક્ષ્મ પ્રકૃતિ કહે છે. તે ક્ષય રહિત છે, તેનો કોઈ અન્ય આધાર પણ નથી તથા અપ્રમેય, અજર, નિશ્ચળ, શબ્દ સ્પર્શાદિથી શૂન્ય અને રૂપ વગેરેથી રહિત છે. તે ત્રિગુણાત્મક જગતનું કારણ છે તથા સ્વયં અનાદિ તથા ઉત્પત્તિ અને લયથી રહિત છે. આ સંપૂર્ણ પ્રપંચ પ્રલયકાળથી લઈને સૃષ્ટિના આદિકાળ સુધી તેના વડે વ્યાપ્ત હતો. હે વિદ્વાન, શ્રુતિના મર્મને જાણનારા શ્રુતિપરાયણ બ્રહ્મવેત્તા મહાત્માઓ આવા જ અર્થને લક્ષ્યમાં રાખીને પ્રધાનના પ્રતિપાદક આ નીચે લખેલા શ્લોકનું ઉચ્ચારણ કર્યા કરે છે. તે સમયે પ્રલયકાળના ન દિવસ હતો, ન રાત હતી, ન આકાશ હતું, ન પૃથ્વી હતી, ન અંધકાર હતો, ન પ્રકાશ હતો અને એ સિવાય બીજું કંઈ પણ ન હતું. બસ શ્રોતાદિ ઇન્દ્રિયો અને બુદ્ધિ વગેરેથી પર એક પ્રધાન બ્રહ્મ અને પુરુષ જ હતો. હે વિપ્ર, વિષ્ણુના પરમ ઉપાધિરહિત સ્વરૂપથી પ્રધાન અને પુરુષ આ બે રૂપ થયા. તે જ વિષ્ણુના જે અન્ય રૂપ દ્વારા તેઓ બંને સૃષ્ટિ અને પ્રલયકાળમાં સંયુક્ત અને વિયુક્ત થાય છે, તે રૂપાંતરનું નામ જ કાલ છે. વીતી ગયેલા પ્રલયકાળમાં આ વ્યક્ત પ્રપંચ પ્રકૃતિમાં લીન હતો, તેથી પ્રપંચના આ પ્રલયને પ્રાકૃતિક પ્રલય કહે છે. હે દ્વિજ, કાલરૂપ ભગવાન અનાદિ છે, તેમનો અંત નથી. તેની સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય પણ ક્યારેય અટકતા નથી. તે પ્રવાહરૂપથી સતત થયા જ કરે છે. હે મૈત્રેય, પ્રલયકાળમાં પ્રધાન પ્રકૃતિની સમાવસ્થામાં સ્થિત થઈ જતા અને પુરુષને પ્રકૃતિથી પૃથક સ્થિત થઈ જાય ત્યારે વિષ્ણુ ભગવાનનું કાલરૂપ આ બંનેને ધારણ કરવા માટે પ્રવૃત્ત થાય છે. ત્યાર પછી સર્ગકાળ ઉપસ્થિત થતાં તે પરબ્રહ્મ પરમાત્મા વિશ્વરૂપ સર્વવ્યાપી સર્વભૂતેશ્વર સર્વાત્મા પરમેશ્વરે પોતાની ઈચ્છાથી વિકારી પ્રધાન અને અવિકારી પુરુષમાં પ્રવિષ્ટ થઈને તેમને ક્ષોભિત કર્યા. જે પ્રમાણે ક્રિયાશીલ ન હોવા છતાં પણ ગંધ પોતાની નિકટ માત્રથી જ મનને ક્ષુભિત કરી દે છે, તે જ પ્રમાણે પરમેશ્વર પોતાની નિકટતા માત્રથી પ્રધાન અને પુરુષને પ્રેરિત કરે છે. હે બ્રહ્મન, તે પુરુષોત્તમ જ આમને ક્ષોભિત કરનારા છે અને તેઓ જ ક્ષુબ્ધ થાય છે તથા સંકોચ અને વિકાસયુક્ત પ્રધાન રૂપે પણ તેઓ જ સ્થિત છે. બ્રહ્મા વગેરે સમસ્ત ઈશ્વરોના ઈશ્વર તે વિષ્ણુ જ સમષ્ટિ વ્યષ્ટિ રૂપે બ્રહ્માદિ જીવરૂપે તથા મહત્તત્વ રૂપે સ્થિત છે.
હે દ્વિજ શ્રેષ્ઠ, સર્ગકાળ સૃષ્ટિકાળ આવી પહોંચતા ગુણોની સમાવ્યસ્થા રૂપી પ્રધાન તત્વ પ્રકૃતિ જ્યારે વિષ્ણુના ક્ષેત્ર રૂપે અધિષ્ઠિત થયું તો તેનાથી મહતત્વની ઉત્પત્તિ થઈ. ઉત્પન્ન થયેલા મહતત્વને પ્રધાન તત્વે આવૃત કર્યું. મહતત્વ સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારનું છે, પરંતુ જે પ્રમાણે બીજ છોતરાથી જેમ સમાન રીતે ઢંકાયેલું રહે છે તે જ પ્રમાણે આ ત્રિવિધ મહતત્વથી પ્રધાન તત્વથી ચારેકોર વ્યાપ્ત રહે છે. પછી ત્રિવિધ મહતત્વથી વૈકારિક, સાત્વિક, તેજસ, રાજસ અને તામસ ભૂતાદિ 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. હે મહામુનિ, તે ત્રિગુણાત્મક હોવાથી ભૂત અને ઇન્દ્રિયો વગેરેનું કારણ છે અને પ્રધાનથી જેમ મહતત્વ વ્યાપ્ત છે તેમ મહતત્વથી તે અહંકાર વ્યાપ્ત છે. ભૂતાદિ નામક તામસ અહંકારે વિકૃત થઈને શબ્દ તન્માંત્રા અને તેનાથી શબ્દ ગુણવાળા આકાશની રચના કરી. તે ભૂતાદિ તામસ અહંકારે શબ્દ તન્માંત્રા રૂપી આકાશને વ્યાપ્ત કર્યું. પછી શબ્દ તન્માંત્રા રૂપી આકાશે વિકૃત થઈને સ્પર્શ તન્માંત્રાની રચના કરી. તે સ્પર્શ તન્માંત્રાથી બળવાન વાયુની ઉત્પત્તિ થઈ. તેનો ગુણ સ્પર્શ માનવામાં આવે છે. શબ્દ તન્માંત્રા રૂપી આકાશે સ્પર્શ તન્માંત્રા વાળા વાયુને આવૃત કર્યો છે. પછી સ્પર્શ તન્માંત્રા રૂપી વાયુને વિકૃત થઈને રૂપ તન્માંત્રાવાળી સૃષ્ટિ કરી. સ્પર્શ તન્માંત્રા રૂપી વાયુથી તેજ ઉત્પન્ન થયું, તેને ગુણરૂપ કહેવાય છે. સ્પર્શ તન્માંત્રા રૂપ વાયુએ રૂપ તન્માંત્રાવાળા તેજને આવૃત કર્યું. પછી રૂપ તન્માંત્રામય તેજે પણ વિકૃત થઈ રસ તન્માંત્રાની ઉત્પત્તિ કરી. તે રસ તન્માંત્રા રૂપથી રસ ગુણ ધરાવતું જળ ઉત્પન્ન થયું. રસ તન્માંત્રાવાળા જળને રૂપ તન્માંત્રાવાળા તેજે આવૃત કર્યું. જળ વિકારને પ્રાપ્ત કરી ગંધ તન્માંત્રાની સૃષ્ટિ રચી. તેનાથી પૃથ્વી ઉત્પન્ન થઈ, જેનો ગુણ ગંધ માનવામાં આવે છે. તે આકાશ વગેરે ભૂતોમાં તન્માંત્રા છે, અર્થાત માત્ર તેમના ગુણ શબ્દ વગેરે છે. તેથી તન્માંત્રાઓ ગુણરૂપે કહેવાય છે. તન્માંત્રાઓમાં વિશેષ ભાવ નથી, તેથી તે બધી તન્માંત્રાઓ અવિશેષ સંજ્ઞાઓ છે. તે અવિશેષ તન્માંત્રાઓ શાંત, ઘોર અથવા મૂઢ નથી, અર્થાત તેમનો સુખ, દુઃખ અથવા મોહ રૂપે અનુભવ થઈ શકતો નથી. આમ તામસ અહંકારથી ભૂત તન્માંત્રા રૂપ સર્ગ થયો. 10 ઇન્દ્રિયો તેજસ અહંકારથી અને તેમના અધિષ્ઠાતા દેવતા વૈકારિક અહંકારથી ઉત્પન્ન થયા હોવાનું કહેવાય છે. આ પ્રમાણે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા 10 દેવતા અને 11મું મન સાત્વિક છે. હે દ્વિજ, ત્વચા, ચક્ષુ, નાસિકા, જીહ્વા અને શ્રોત, કાન આ પાંચે બુદ્ધિની મદદથી શબ્દાદિ વિષયોને ગ્રહણ કરનારી 5 જ્ઞાનેન્દ્રિયો છે. હે મૈત્રેય, પાયુ, ગુદા, ઉપસ્થ, લિંગ, હાથ, પગ અને વાણી આ 5 કર્મેન્દ્રિયો છે. આમનું કાર્ય મળમૂત્રનો ત્યાગ, શિલ્પ, ગતિ અને વચન દર્શાવાય છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ પાંચેય ભૂત ક્રમશઃ શબ્દ, સ્પર્શ વગેરે 5 ગુણોથી યુક્ત છે. આ પાંચેય ભૂત શાંત, ઘોર અને મૂઢ છે, અર્થાત સુખ, દુઃખ અને મોહયુક્ત છે. તેથી એ વિશેષ કહેવાય છે. આ ભૂતોમાં જુદી જુદી અનેક શક્તિઓ છે, તેથી તે પરસ્પર પૂર્ણરૂપપણે મળ્યા વિના સંસારની રચના ન કરી શક્યા. તેથી એકબીજાના આશ્રયે રહેનારા અને એક જ સંઘાતની ઉત્પત્તિના લક્ષયવાળા મહતત્વથી લઈને વિશેષ સુધીના પ્રકૃતિના આ સર્વે વિકારોએ પુરુષ દ્વારા અધિષ્ઠિત હોવાના કારણે પરસ્પર મળીને સર્વથા એક થઈને પ્રધાન તત્વના અનુગ્રહથી ઈંડાનું સર્જન કર્યું. હે મહાબુદ્ધે, જળના પરપોટા જેવા ક્રમશઃ ભૂતોથી વૃદ્ધિ પામેલું ગોળાકાર અને જળ પર સ્થિત તે મહાન ઈંડું બ્રહ્મરૂપી વિષ્ણુનું અતિ ઉત્તમ પ્રકૃત આધાર થયું. તેમાં તેઓ અવ્યક્ત સ્વરૂપ જગતપતિ વિષ્ણુ વ્યક્ત હિરણ્યગર્ભ રૂપે પોતે જ બિરાજમાન થયા. તે મહાત્મા હિરણ્યગર્ભનો સુમેરુ ઓર ગર્ભ રક્ષક પાતળી ચામડીનું પડ, અન્ય પર્વતો, જરાયુ ગર્ભાશય તથા સમુદ્ર ગર્ભાશયમાં રસ હતો. હે વિપ્ર, તે ઈંડામાં જ પર્વતો અને દ્વીપો વગેરે સહિત સમુદ્ર ગ્રહો સહિત સંપૂર્ણ લોક તથા દેવ, અસુર અને મનુષ્ય વગેરે વિવિધ પ્રાણીઓ પ્રગટ થયા. તે ઈંડું પૂર્વની અપેક્ષા 10 ગણા વધારે જળ, અગ્નિ, વાયુ, આકાશ અને ભૂતાદિ અર્થાત તામસ અહંકારથી આવૃત છે તથા ભૂતાદિ મહતત્વથી ઘેરાયેલ છે. અને એ સર્વ સહિત તે મહતત્વ પણ અવ્યક્ત પ્રધાનથી આવૃત છે. એ પ્રમાણે જેમ નાળિયેરના ફળમાં ફળનું આંતરિક બીજ બહારથી કોટલાએ છોતરાથી ઢંકાયેલું રહે છે, તે રીતે આ ઈંડું આ 7 પ્રાકૃત આવરણોથી આવૃત છે. તેમાં સ્થિત થયેલા સ્વયં વિશ્વેશ્વર ભગવાન વિષ્ણુ બ્રહ્મા થઈને રજોગુણનો આશ્રય લઈને આ સંસારની રચનામાં પ્રવૃત્ત થાય છે તથા રચના થઈ ગયા પછી સત્વગુણ વિશિષ્ટ અપાર પરાક્રમી ભગવાન વિષ્ણુના કલ્પમાં અંત સુધી યુગે યુગે તેનું પાલન કરે છે. હે મૈત્રેય, પછી કલ્પનો અંત થતાં અત્યંત દારૂણ
તમ પ્રધાન રુદ્રરૂપ ધારણ કરીને તે જનાર્દન વિષ્ણુ જ સમસ્ત ભૂતોનું ભક્ષણ કરી નાખે છે. આ પ્રમાણે સમસ્ત ભૂતોનું ભક્ષણ કરીને સંસારને જલમગ્ન કરીને તે પરમેશ્વર શેષશય્યા પર શયન કરે છે. જાગ્યા પછી બ્રહ્મારૂપ થઈને તેઓ ફરી જગતની રચના કરે છે. તે એક જ ભગવાન જનાર્દન જગતના સર્જન, પાલન અને સંહાર માટે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ 3 રૂપ ધારણ કરે છે. તે પ્રભુ વિષ્ણુ ત્રષ્ટા થઈને પોતાની જ સૃષ્ટિ કરે છે, પાલક વિષ્ણુ થઈને પોતાનું જ પાલન કરે છે અને અંતમાં પોતે જ સંહારક તથા પોતે જ ઉપસંહત થાય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ તથા સમસ્ત ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરે જેટલું જગત છે તે સર્વ પુરુષ રૂપ છે, કેમ કે તે અવ્યક્ત વિષ્ણુ જ વિશ્વરૂપ અને તમામ ભૂતોના પ્રાણીઓના અંતરાત્મા છે. તેથી બ્રહ્મા વગેરે પ્રાણીઓમાં સ્થિત સર્ગાતિક સર્જન વગેરે પણ તેમના ઉપકારક છે. અર્થાત જે રીતે ઋત્વિજો દ્વારા કરેલો હોમ યજમાનનો ઉપકારક થાય છે, તે જ પ્રમાણે પરમાત્મા રચિત સમસ્ત પ્રાણીઓ દ્વારા થનારી સૃષ્ટિ પણ તેમની જ ઉપકારક છે. તે સર્વ સ્વરૂપ શ્રેષ્ઠ, વરદાયક અને વરેણ્ય ભગવાન વિષ્ણુ જ બ્રહ્મા વગેરે સ્વરૂપો દ્વારા રચનારા છે. તેઓ સ્વયં જ રચાય છે, તેઓ જ પોષણ કરે છે, તે સ્વયં જ પોષિત થાય છે તથા તેઓ જ સંહાર કરે છે અને સ્વયંનો સંહાર થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 3 બ્રહ્માદિનું આયુ અને કાલનું સ્વરૂપ. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે ભગવાન, જે બ્રહ્મ નિર્ગુણ, અપ્રમેય, શુદ્ધ અને નિર્મળ આત્મા છે તેનું સર્ગાદિનું કર્તા હોવું જો કઈ રીતે સિદ્ધ થઈ શકે? શ્રી પરાશરજી બોલ્યા કે હે તપસ્વીઓમાં શ્રેષ્ઠ મૈત્રેય, સમસ્ત ભાવ પદાર્થોની શક્તિઓમાં અચિંત્ય જ્ઞાનનો વિષય હોય છે, તેમાં કોઈ યુક્તિ કામ આવતી નથી. તેથી અગ્નિની ઉષ્ણતાના જેવી બ્રહ્મનીય સર્ગાદિ રચનારૂપી શક્તિઓ સ્વાભાવિક છે. હવે જે રીતે નારાયણ નામના લોક પિતામહ ભગવાન બ્રહ્માજી સૃષ્ટિની રચનામાં પ્રવૃત્ત થાય છે તે સાંભળો હે વિદ્વાન. તેઓ સદા ઉપચારથી જ ઉત્પન્ન થયેલા કહેવાય છે. તેમના પોતાના પરિમાણથી તેમનું આયુ 100 વર્ષનું કહેવાય છે. તેને 100 વર્ષને પર કહે છે, તેનાથી અડધું પરાર્ધ કહેવાય છે. હે અનઘ, મેં જે તમને વિષ્ણુ ભગવાનનું કાલ સ્વરૂપ કહ્યું હતું તેના જ દ્વારા તે બ્રહ્માની તથા બીજા પણ જે પૃથ્વી, પર્વતો, સમુદ્ર વગેરે ચરાચર જીવો છે તેમના આયુષ્યનું પરિમાણ કરાય છે. હે મુનિ શ્રેષ્ઠ, 15 નિમેષને કાષ્ઠ કહે છે. 30 કાષ્ઠની એક કલા તથા 30 કલાનું એક મુહૂર્ત થાય છે. 30 મુહૂર્તનો મનુષ્યનો એક દિવસ રાત કહેવાય છે અને તેટલા જ દિવસ રાતના 2 પખવાડિયાનો એક માસ થાય છે. 6 મહિનાનું એક અયન અને દક્ષિણાયન તથા ઉત્તરાયણ 2 અન મળીને 1 વર્ષ થાય છે. દક્ષિણાયન દેવોની રાત્રિ છે અને ઉત્તરાયણ દિવસ. દેવતાઓના 12,000 વર્ષોના સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ નામના 4 યુગ થયા છે. તેમનું જુદું જુદું પરિમાણ હું તમને કહું છું. પુરાતત્વવિદો સતયુગ વગેરેનું પરિમાણ ક્રમશઃ 4, 3, 2 અને 1,000 દિવ્ય વર્ષનું કહે છે. દરેક યુગની પહેલાં તેટલા જ 100 વર્ષની સંધ્યા દર્શાવાય છે અને યુગના પાછળ તેટલા જ પરિમાણવાળા સંધ્યાંશ હોય છે. અર્થાત સતયુગ આદિના પૂર્વે ક્રમશઃ 4, 3, 2 અને 100 દિવ્ય વર્ષની સંધ્યાઓ અને એટલા જ વર્ષના સંધ્યાસ હોય છે. હે શ્રેષ્ઠ મુનિ, આ સંધ્યા અને સંધ્યાસોની વચ્ચેનો જેટલો સમય હોય છે તેને સતયુગ વગેરે નામવાળા યુગ જાણવા જોઈએ. હે મુનિ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ આ ચારે મળીને ચતુર્યુગ કહેવાય છે. એવા 1000 ચતુર્યુગનો બ્રહ્માનો એક દિવસ થાય છે. હે બ્રહ્મન, બ્રહ્માના એક દિવસમાં 14 મનુ થાય છે. તેમના સમયનું પરિમાણ સાંભળો. સપ્તર્ષિ દેવતાઓ, ઇન્દ્ર, મનુ અને મનુના પુત્રો, રાજાઓ પૂર્વકલ્પ અનુસાર એક જ કાળમાં રચવામાં આવે છે અને એક જ કાળમાં તેમનો સંહાર કરવામાં આવે છે. હે સતમ, 71 ચતુર્યુગથી થોડા વધારે કાળનો એક મન્વંતર થાય છે. આ જ મનુ અને દેવતાઓ વગેરેનો કાળ છે. આ પ્રમાણે દિવ્ય વર્ષ ગણનાથી એક મન્વંતરમાં 8,52,000 વર્ષ દર્શાવાય છે. તથા હે મહામુનિ, મનુષ્યના વર્ષોની ગણતરી પ્રમાણે મન્વંતરનું પરિમાણ પૂરા 300,67,20,000 છે. એનાથી વધારે નથી. આ સમયનો 14 ગણો બ્રહ્માનો દિવસ થાય છે. આ પછી નૈમિતિક કહેવાતો બ્રહ્મ પ્રલય થાય છે. તે સમયે ભૂલોક, ભુવરલોક અને સ્વર્ગલોક ત્રણેય બળવા માંડે છે અને મહરલોકમાં રહેનારા સિદ્ધો અત્યંત પીડિત થઈ જઈ જનલોકમાં ચાલ્યા જાય છે. આ પ્રમાણે સંપૂર્ણ ત્રિલોક જળમય થઈ જતા જનલોક નિવાસી યોગીઓ દ્વારા જેમનું ધ્યાન ધરવામાં આવે છે તે નારાયણ સ્વરૂપ કમળયોની બ્રહ્માજી ત્રિલોકના ગ્રાસથી તૃપ્ત થઈને દિવસ જેટલા જ પરિમાણની તે રાત્રિમાં શેષશય્યા પર શયન કરે છે અને તે પૂર્ણ થતાં ફરી સંસારનું સર્જન કરે છે. આ જ પ્રમાણે પક્ષ, માસ વગેરે ગણતરીથી બ્રહ્માનું 1 વર્ષ અને પછી 100 વર્ષ થાય છે. બ્રહ્માના 100 વર્ષ જ તે મહાત્માનું પરમ આયુ છે. હે અનગ, તે બ્રહ્માજીનું એક પરાર્ધ વીતી ચૂક્યું છે. તેના અંતમાં પદ્મ નામે
પ્રસિદ્ધ મહાકલ્પ થયો હતો. હે દ્વિજ, અત્યારે તેમના બીજા પરાર્ધનો આ વરાહ નામનો પહેલો કલ્પ કહેવાયો છે. ત્યાર પછી આવે છે ચોથો અધ્યાય, બ્રહ્માજીની ઉત્પત્તિ. વરાહ ભગવાન દ્વારા પૃથ્વીનો ઉદ્ધાર અને બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની રચના. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે મહામુનિ, કલ્પના આદિમાં નારાયણ સ્વરૂપ ભગવાન બ્રહ્માજી જે રીતે સઘળા ભૂતોની રચના કરી તેનું આપ વર્ણન કરો. શ્રી પરાશરજી બોલ્યા કે પ્રજાપતિઓના સ્વામી નારાયણ સ્વરૂપ ભગવાન બ્રહ્માજીએ જે પ્રમાણે પ્રજા સૃષ્ટિ સર્જન કર્યું તે મારા મુખે સાંભળો. પૂર્વકલ્પ પૂર્ણ થઈ સૂઈને ઉઠ્યા પછી વૃદ્ધિ પામેલા સત્વગુણયુક્ત ભગવાન બ્રહ્માજીએ સંપૂર્ણ લોકને શૂન્યમય જોયા. તેઓ બીજા ભગવાન નારાયણ છે, અચિંત્ય છે, બ્રહ્મા, શિવ વગેરે ઈશ્વરોના પણ ઈશ્વર છે, બ્રહ્મ સ્વરૂપ છે, અનાદિ છે અને સર્વની ઉત્પત્તિના સ્થાન છે. મનુ વગેરે સ્મૃતિકાર આ જગતની ઉત્પત્તિ અને લયનું સ્થાન એવા તે બ્રહ્મ સ્વરૂપ નારાયણ દેવના વિશે આ શ્લોક કહે છે કે નર અર્થાત પુરુષ ભગવાન પુરુષોત્તમ શ્રી ઉત્પન્ન થવાના કારણે જળને નાર કહે છે. તે નાર જ તેમનો પ્રથમ આવાસ છે. તેથી ભગવાનને નારાયણ કહ્યા છે. સંપૂર્ણ જગત જળમગ્ન થઈ રહ્યું હતું. તેથી પ્રજાપતિ બ્રહ્માજીએ અનુમાનથી પૃથ્વી જળની અંદર છે એમ જાણી બહાર કાઢવાની ઈચ્છાથી એક અન્ય શરીર ધારણ કર્યું. તેમણે પૂર્વકલ્પોના આદિમાં જે મત્સ્ય, કૂર્મ વગેરે રૂપ ધારણ કર્યા હતા તે જ પ્રમાણે આ વરાહ કલ્પના આરંભમાં વેદમય યજ્ઞમયે વરાહ શરીર ધારણ કર્યું અને સંપૂર્ણ જગતની સ્થિતિમાં તત્પર બની સર્વના અંતરાત્મા અને અવિચળ રૂપ તે પરમાત્મા પ્રજાપતિ બ્રહ્માજી જેઓ પૃથ્વીને ધારણ કરનારા અને સ્વયં પોતાના જ આશ્રયથી સ્થિત છે તેને જનલોકમાં રહેનારા સનકાદિક સિદ્ધેશ્વરો સ્તુતિઓ કરી રહ્યા હતા. ત્યારે જળમાં પ્રવિષ્ટ થયા ત્યારે તેમને પાતાળલોકમાં આવેલા જોઈને પૃથ્વીદેવી અત્યંત નમ્રભાવે ભક્તિથી તેમની સ્તુતિ કરવા લાગી. પૃથ્વી બોલે કે હે શંખચક્ર ગદા પદ્મધારી કમળનયન ભગવાન, આપને નમસ્કાર છે.